અમરેલીમાં બોગસ ઉચ્ચતર માધ્યમિક શાળા સામે આવી છે। જીવન તીર્થ વિદ્યાલય નામની શાળાના ઓરડા જ નથી। ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ અન્ય વર્ગમાં બેસાડવામાં આવતા હતા। વિદ્યાર્થીઓને એકલવ્ય કોમર્સ ક્લાસીસમાં બેસાડતા હતા। 120 વિદ્યાર્થીઓને ક્લાસીસમાં બેસાડતા હોવાનું સામે આવ્યું છે। મીડિયાની ટીમ પહોંચતા એકલવ્ય ક્લાસીસને તાળા લાગ્યા હતા। સમગ્ર મામલે શિક્ષણ વિભાગે શાળાને નોટિસ પણ પાઠવી છે। શાળાની માન્યતા રદ કરવા અંગેની નોટિસમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। फारूक कादरी संवाददाता अपनी साथे जोड़ाई गया है। फारूक, अमरेली में बोगस उच्चतर माध्यमिक शाळा सामे आवी, शुं विगतो? जी जणावी दूं अमरेली जिला में बोगस स्कूल है ते सामे आवी छे। हाल में जो बात करिए कि अमरेली जिला की जो प्राथमिक शाळा है जीवन तीर्थ नामनी आ विद्यालय में लगभग 9 થી 12 सुधीनी जे शाळा है, परंतु एमां 11-12 विद्यार्थीओने लाठी रोड खाते आवेली एकलव्य क्लासिक शाळा क्लासिक है ત્યાં બેસાડવામાં આવતા હોવાની વિગતો જ્યારે મીડિયા સુધી પહોંચી હતી ત્યારે મીડિયા ત્યાં પહોંચી ત્યારે તેને તાળા મારી દેવામાં આવ્યા હતા। આ અંગે જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી છે તેની જોડે વાત કરતા તેણે પણ સ્વીકાર્યું હતું જે શાળા છે જીવન તીર્થ એ જીવન તીર્થને અત્યારે નોટિસ પાઠવી દીધી છે, તેને ખુલાસો અંગેની કાર્યવાહીની આ વાત કરી છે। પરંતુ મહત્વની વાત એ છે કે આવી બોગસ શાળા કેટલા સમયથી ધમધમતી હતી અને કેમ આ શાળા ત્યાં એકલવ્ય ક્લાસીસમાં બેસતી તે બહુ મોટો સવાલ છે। ત્યારે આને લઈને અમરેલી જિલ્લાના શિક્ષણ અધિકારી છે તેના દ્વારા તેને નોટિસ પાઠવીને તેની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરી હોવાનું વિગતો તેને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવી હતી। બિલકુલ फारूक, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આપણી સાથે વધુ વિગતો મેળવીશું। ન્યૂઝરૂમ થી ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, જે રીતે આ શાળાનું આખું આ કૌભાંડ સામે આવ્યું છે એવું કહી શકાય, કારણ કે શાળાના પોતાના તો કોઈ ઓરડા છે નહીં, બીજા કોઈ ક્લાસીસમાં જઈને વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે। ભરમાળ ફાટી છે ભરમાળ। ગુજરાતની અંદર નકલીથી માંડી અને કૌભાંડોની એમ જાણે કહેવાય કે ભરમાર ફાટી છે। 1-2 દિવસ પહેલા જ ધોરાજીની અંદર એક સ્કૂલ છે કે જે સ્કૂલના ટ્રસ્ટીઓ જે સ્કૂલ 10-10 વર્ષથી બંધ હતી એના નામે સરકારી ગ્રાન્ટ લેતા હતા, શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના નામે લેતા હતા, શિક્ષકોને પગાર આપતા હતા અને શાળાને જોઈએ તો ખંભાતી તાળા વાગેલા હતા। 10 વર્ષથી બંધ એ સ્કૂલમાં ન તો ઓરડાના ઠેકાણા હતા, ન બારી બારણાના ઠેકાણા હતા અને એ પછી પણ તપાસની વાત થઈ અને એ ટ્રસ્ટીઓ છે ક્યાં નહીં એ કંઈ ખબર નથી અને દિવસ ઉગે અને પાછી એક બીજી સ્કૂલ આવે કે જેની પાસે 11 અને 12મા ધોરણની માન્યતા ના હોય તેમ છતાં પણ વિદ્યાર્થીઓની ભરતી કરે, સ્કૂલમાં બોલાવે ભણાવવા માટે। હવે વિદ્યાર્થીઓની સંખ્યા વધી એટલે સંચાલકોને એમ થયું કે ભાઈ ચલો આપણું ગોઠવાઈ ગયું છે, વિદ્યાર્થીઓ આવી ગયા છે, પણ બેસાડવા ક્યાં? તો સહારો લઈ લીધો એક ક્લાસીસનો અને ત્યાં બેસાડવાના શરૂ કરી દીધા। અને એ પણ કેવી રીતે કે માનો શું કારણ હોઈ શકે? તો ગ્રાન્ટ જે મળવી, શિષ્યવૃત્તિ જે મળવી એ સીધો જ ફાયદો છે એ ગ્રાન્ટેડ સ્કૂલોને થતો હોય છે ને એના કારણે આ જે સ્કૂલ સંચાલકો છે આ પ્રકારની હરકતો કરતા હોય છે કે વગર મંજૂરીએ ઓરડા ન હોવા છતાં પણ પ્રવેશ પ્રક્રિયા કરતા હોય છે અને પ્રવેશ આપી અને ત્યારબાદ વિદ્યાર્થીઓને જ્યાં ને ત્યાં બેસાડી દેતા હોય છે। ડીઈઓ આપણી સાથે જોડાયા છે। સાહેબ, ખાસ કરીને આખી ઘટના શું છે પહેલા તો એ સમજવું છે। આ જે સ્કૂલ છે એની પાસે કેટલા ધોરણ સુધીની માન્યતા છે અને શું 11-12ની માન્યતા સ્કૂલ પાસે હતી ખરી સાહેબ? સ્કૂલની માન્યતા એની પાસે 11-12ની છે, પણ એ અલગથી જે બેસાડતા હતા જગ્યા એની પાસે અત્યારે પૂરતી નથી। તો સાહેબ આમાં શું કરે? કારણ કે સ્કૂલની પાસે માન્યતા ઓરડા નથી એનો મતલબ એ થાય ને વગર ઓરડાએ જો સ્કૂલને માન્યતા મળતી હોય અને બીજી જગ્યાએ બેસાડતા હોય? હાલ એને રિપેરિંગ કામ ચાલુ છે એટલે અન્ય જગ્યાએ બેસાડે એવું એને લેખિતમાં આપ્યું છે અને અમે એની માન્યતા રદ કરવા માટેની ભલામણ કરવાના છે। એટલે 11-12ની સાહેબ માન્યતા રદ થશે એવું કહી શકાય ખરું કે પછી રિપેરિંગ થયા પછી ફરીથી માન્યતા મળે મેળવવી કે પછી વિદ્યાર્થીઓ ત્યાં જઈ શકશે? નહીં, અત્યારે તો ટૂંકમાં એને માન્યતા રદ કરવા માટેની જ અમે ભલામણ કરશું અને જો બોર્ડ એને માન્યતા રદ કરી નાખે તો છોકરાને અન્ય જગ્યાએ ટૂંકમાં મૂકવાની વ્યવસ્થા કરશે। સાહેબ, જે તે વખતે રજૂઆત કરી તો એ વખતે કોઈ સ્થળ તપાસ કેવું કંઈ થતું હોય છે ખરી કે ખરા અર્થમાં સ્કૂલ પાસે ઓરડા છે કે કેમ છે? તો પછી સંખ્યાબળ કેટલું હોવું જોઈએ, કેટલા વિદ્યાર્થીઓનો પ્રવેશ આપી શકે, એ કોઈ તપાસ થતી હોય છે કે પછી માન્યતા મળી છે ને પછી આ રીતની હરકતો સામે આવે છે? ના, માન્યતા સમયે જે તે સમયે તપાસ થઈ હોય છે, ત્યારબાદ એને કોઈ રિનોવેશન કર્યું હોય, કોઈ બિલ્ડિંગના ટૂંકમાં રૂમો પાડ્યા હોય કે એવી કોઈ ફેરફારો કર્યા હોય એટલે આવી સ્થિતિ ઉદ્ભવતી હોય છે। બાકી જે તે સમયે મંજૂરી વખતે તપાસ થઈ હોય। જી આભાર સાહેબ। એટલે ક્યાંક ને ક્યાંક માન્યતા છે પરંતુ રિપેરિંગના નામે ક્યાંક છટકબારી છે એ સ્કૂલે શોધી છે ને એના કારણે અન્ય જગ્યાએ વિદ્યાર્થીઓને બેસાડવાની ફરજ પડી તેવું ડીઈઓ એટલે કે જે અધિકારી છે તેમનું કહેવું છે। પરંતુ અહીંયા પ્રશ્નાર્થ એ પણ થાય
કે જ્યારે તપાસ કરીએ છીએ ત્યારે સ્કૂલ કંઈક અલગ બતાવતું હોય છે અને ખરા અર્થમાં જ્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થતી હોય છે ત્યારે ચિત્ર કંઈક અલગ હોય છે અને ચિત્રના કારણે જ ક્યાંક આ સ્કૂલ સંચાલકો છે પોતાની છટક બારી રાખતા હોય છે. જેમ લેખિતમાં રજૂઆત કરવાની જે વાત અધિકારીએ કરી, જો કે અધિકારીની એ વાત પણ ખરી છે કે આ માન્યતા રદ કરવા માટેની અમે ભલામણ કરવાના છીએ. માન્યતા રદ નથી કરવાના, પરંતુ ભલામણ કરવાના છીએ કે આ સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ. પરંતુ એ વાત પણ હકીકત છે કે સ્કૂલ પાસે માન્યતા હતી પરંતુ ઓરડાની વ્યવસ્થા ન હતી. જી બિલકુલ ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.